તો અમદાવાદમાં પ્લેન કેસ દુર્ઘટનાનો મામલો નાના લીલિયા પ્રાથમિક શાળાની આચાર્ય કૈલાસબેનના પુત્રને મળ્યું નવજીવન। મહિલા આચાર્યના પુત્ર જીત સંતાણીનો આબાદ બચાવ। જીત સંતાણી અમદાવાદ MBBSના પ્રથમ વર્ષના વિદ્યાર્થીનીઓ ભોજન કરવા જતા હતા, ત્યાં જ થયું હતું વિમાન ક્રેશ। પુત્રના સુરક્ષિત રહેતા માતા પિતા ભાવુક થયા છે અને ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનાનો મામલો નાના લીલિયા પ્રાથમિક શાળાની આચાર્ય કૈલાસબેનના પુત્રને મળ્યું છે નવું જીવન। મહિલા આચાર્યના પુત્ર જીત સંતાણીનો આબાદ બચાવ થયો છે। જીત સંતાણી અમદાવાદમાં MBBSના પ્રથમ વર્ષના વિદ્યાર્થીનીઓ સાથે ભોજન કરવા જતા હતા, ત્યાં જ થયું હતું આ વિમાન ક્રેશ। પુત્રના સુરક્ષિત રહેતા માતા પિતા ભાવુક થયા છે અને ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો હતો। મારા દીકરાનું નામ જીત રસિકભાઈ સતાણી છે, જે અમદાવાદ MBBS પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને જ્યારે પ્લેન દુર્ઘટના બની ત્યારે તે બિલ્ડિંગમાં જમતા હતા। અચાનક ધડાકો થતાં બાળકો ગભરાયા અને દોડાદોડી કરવા લાગ્યા। એમાં મારા દીકરાનો આબાદ બચાવ થયો છે અને બિલ્ડિંગમાં તે હાજર હતો। આબાદ બચાવ થયેલ અને કુદરતી બચાવ થયો છે અને કુદરતનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માને પ્રભુ પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના।